આગામી ભાદરવી પૂનમ મહામેળા અંતર્ગત અંબાજી પોલીસ અને મંદિર પ્રશાસન દ્વારા આ મેળા માટેની જે તૈયારીઓ છે એ પૂર્ણ કરવામાં આવેલ છે. મહેરબાન એસપી સાહેબ બનાસકાંઠાનાઓ અને મહેરબાન કલેક્ટર સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ આ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં સૌથી મહત્ત્વનો આમાં જે બંદોબસ્ત માટે મહત્ત્વનો જે મુદ્દો છે એ પાર્કિંગનો મુદ્દો છે. કારણ કે આ ટાઉન એકદમ નાનું હોય અને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાંથી માઈ ભક્તો ચાલીને અને વાહનો લઈને અહીં આવતા હોય છે અને ટાઉનની કેપેસિટી કરતાં વાહનો વધારે પ્રમાણમાં આવતા હોય છે. તેમ છતાં આ તમામ વાહનોને સુવ્યવસ્થિત રીતે પાર્કિંગ કરવા માટે આપણે 35 જેટલા પાર્કિંગ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જે પૂરતા પ્રમાણમાં તમામ વાહનો એમાં પાર્ક થઈ જશે. અને દાતા રોડ ઉપર, અંબાજીથી દાતા રોડ ઉપર 23 પાર્કિંગ છે અને અંબાજીથી હળાદ રોડ ઉપર આવા 12 પાર્કિંગ છે ટોટલ. અને આમાં 14,000 વાહનોની પાર્કિંગની કેપેસિટી છે. એટલે એકદમ સુચારુ રીતે આ મેળો પાર પડશે. અને આ પાર્કિંગ માટે એક 100 માઈ પાર્કિંગ નામની એજન્સી નિયુક્ત કરવામાં આવી છે, જે તમામ પાર્કિંગ કેટલા ભરાઈ ગયા છે અને કેટલા ખાલી છે તે આપણને શો કરશે અને એડવાન્સ પાર્કિંગ બુકિંગ પણ કરશે. બંદોબસ્ત માટે જો આપણે જોવા જઈએ તો 6,000 જેટલી પોલીસ અને હોમગાર્ડ આવી રહી છે. આ તમામ પોલીસ અને હોમગાર્ડની રહેવાની વ્યવસ્થા અને તેમના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજન માટે 5 જેટલી ભોજનશાળાઓ પોલીસ માટે બનાવવામાં આવી છે. પણ પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 9 સેક્ટર અને 22 ઝોનમાં આ બંદોબસ્ત રહેવાનો છે, જેમાં અલગ અલગ કેટેગરીના અધિકારીઓ એટલે કે ડીવાયએસપી 21 જેટલા, પીઆઈ 75 અને પીએસઆઈ 120 જેટલા તથા અન્ય પોલીસ સ્ટાફ ટોટલ 6,000 ઉપર સ્ટાફ દ્વારા આ બંદોબસ્ત કરવામાં આવનાર છે. પછી 38 જેટલા મોબાઈલ રૂટ પેટ્રોલિંગ, પછી મોટરસાઇકલ દ્વારા પેટ્રોલિંગ, ઘોડેસવાર દ્વારા પેટ્રોલિંગ. આ તમામ રીતે જે માઈ ભક્તો ચાલીને આવવાના છે તેમને ક્યાંય અડચણ ના થાય અથવા તો કોઈ મુશ્કેલી ના આવે એના માટે પેટ્રોલિંગ તથા ફિક્સ પોઈન્ટ પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવનાર છે. અને ચાલીને આવનાર માઈ ભક્તો માટે 67 જેટલા પોલીસ સહાયતા કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કોઈ પણ પ્રશ્ન હશે કાયદાકીય અથવા કોઈ મુશ્કેલી હશે તો રોડ ઉપર આ પોલીસ સહાયતા કેન્દ્ર રહેશે, એમાં કોઈ પણ સહાય મળી રહેશે. આ ઉપરાંત 11 જેટલી એમ્બ્યુલન્સ અને ફાયરની 7 જેટલી ટીમો કાર્યરત રહેશે મેળા દરમિયાન. ક્યાંય પણ આવો બનાવ બને તો ક્વિક રિસ્પોન્સ માટે ક્યુઆરટી ટીમ 7 છે. આ વખતે જે વાહનોના પાસ છે એ ઓનલાઈન કરવામાં આવ્યા છે, એટલે વાહનોને જે સંખ્યા છે એ પણ નિયંત્રિત કરી શકાય છે. અને અલગ અલગ જગ્યાએ 49 જેટલા બેરિકેડિંગ પોઈન્ટ્સ છે. આ ઉપરાંત સંદેશા વ્યવહારના સાધનો, અલગ અલગ કંટ્રોલ અને વાયરલેસ કંટ્રોલને એવા 7 જગ્યાએ બનાવવામાં આવેલ છે. અને માતાજીને પ્રાર્થના કરીએ કે આ મેળો એકદમ હર્ષ ઉલ્લાસથી અને શાંતિપૂર્વક પાર પડે એવી અંબાજી પોલીસ વતી માતાજીને પ્રાર્થના. અને આપ સૌને માઈ ભક્તોને આ મેળામાં દર્શન કરવા પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે.